सांसद दीपसिंह राठौड़े राज्य सरकार सहित स्थानिक तंत्र सामे बाळो चलावी છે। જિલ્લાના પ્રાંતિજના પિલુંદ્રા મોજ સહિતના વિસ્તારોમાંથી દિવસ રાત પાસ પરમિટ વિના ઓવરલોડ રેટ ભરી પસાર થતા ડમ્પર વાહનો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। પૂર્વ એમપી દીપસિંહ રાઠૌડે ખાણ ખનીજ કલેક્ટર રેવન્યુ વિભાગ પોલીસ વિભાગ સહિત આરટીઓ વિભાગના સેટિંગમાં જિલ્લાની સાબરમતી હરણાવ હાથમતી સહિતની નદીઓમાંથી તંત્રના આશીર્વાદ સાથે સરકારી તિજોરીને નુકસાન થતું હોવાની રજૂઆત કરી છે। ત્યારે બેફામ રીતે દોડતા ડમ્પર ચાલકો રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડફેટે લેતા હોય છે, જેમાં નિર્દોષ વાહન ચાલકો તેમજ રાહદારીઓના અકસ્માતમાં મોત નિપજતા હોય છે। સમગ્ર મામલે પૂર્વ લોકસભા સાંસદ દીપસિંહ રાઠૌડે ખનન ચોરો વિરુદ્ધ ઝડપી કાર્યવાહીની માંગ કરી છે। જો કાર્યવાહી ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। સાબરકાંઠા જિલ્લાની સાબરમતી હરણાવ હાથમતી જેવી અલગ અલગ નદીઓ નાળા સહિત તળાવમાંથી દિવસ રાત ખનન માફિયાઓ રેતી તેમજ મોટી ચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। જિલ્લાના પ્રાંતિજ વિસ્તારના મોજ પિલુંદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી દિવસ રાત રેતી ભરી ઓવરલોડ ડમ્પરો બેફામ રીતે ગામડાના માર્ગો પરથી પસાર થતા હોય છે, જેના પગલે દિવસ રાત ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકો સહિત વાહન ચાલકોને અકસ્માતના ભય વચ્ચે પસાર થવું પડતું હોય છે। સાથોસાથ પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી રેતના ઓવરલોડ પસાર થતા ડમ્પરો બંધ કરવા સરપંચ સહિત ગ્રામ લોકો એકમત થઈ જિલ્લા કલેક્ટર પોલીસ તંત્ર તેમજ ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે। જોકે અવારનવાર ઓવરલોડ રેત ભરી પસાર થતા ડમ્પરોની અડફેટે નિર્દોષ યુવાનો સહિત ચાલકોના મોત બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેની સામે ગ્રામજનો સહિત આગેવાનો દ્વારા લેખિત રજૂઆતો બાદ પણ કાર્યવાહી ન થતા આગામી સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। સાથોસાથ ખેતી સહિત શાકભાજીના પાકોમાં પણ નુકસાની થતી હોવાના પગલે કાયમી ધોરણે રેતીના ડમ્પરો સહિત અન્ય લોડિંગ વાહનો બંધ કરવા અપીલ કરાવી। હું રાહુલ પંકજ કુમાર કાંતિલાલ ગામ પિલુંદ્રા રહેવાસી। અમારા ગામની અંદર સાબરમતી નદીમાંથી રેતીની ચોરી કરવામાં આવે છે। ઘણી બધી ગાડીઓ 100 થી 150 ગાડીઓ ઓવરલોડ ગાડીઓ રોયલ્ટી વગરની પાસ વગરની નંબર પ્લેટ વગરની ગાડીઓ જોઈએ છે, એના ઉપર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવતો નથી। અમે સરપંચ સાહેબ શ્રી ગામનું પ્રતિનિધિ મંડળ મામલતદાર પોલીસ સ્ટેશન જે કલેક્ટર સાહેબ સુધી રજૂઆત કરી છે કે ભાઈ આ ગાડીઓ બંધ કરો અને અમને ગામજનોને સંતોષ થાય એવું વ્યવસ્થા કરો, તે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અમારા ગામની અંદર ગુજરાતી શાળા અને હાઈસ્કૂલ રોડ ઉપર જ છે, ઓવરલોડ ગાડીઓ ગઈ છે, શાળા છૂટવાનો સમય છે, બાળકોનું મૃત્યુ થવાનો ભય છે, એક્સિડન્ટ થવાનો ભય છે, તે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બીજું કે અમારું પિલુંદ્રા ગામ પ્રાંતિજ સોપણ મોલ એ શાકભાજીનું હબ ગણવામાં આવે છે, તો ફુલેવર કોબીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ઓવરલોડ ગાડીઓની રેતી ઉડીને શાકભાજી બિલકુલ કાળી થઈ જાય છે। દવાઓ છાંટવા કરવા છે તો કોઈ એની સફળતા મળતી નથી। તો અમારી એક જ નમ્ર વિનંતી છે કે કોઈપણ સંજોગોમાં આ ગાડીઓ છે એ બંધ કરો અને અમારું પિલુંદ્રા ગામ વતી અમારું રક્ષણ થાય એવી વ્યવસ્થા કરવા આપ સાહેબ નમ્ર વિનંતી છે। હું પિલુંદ્રા ગામનો સરપંચ છું સાહેબ। હું વારાઘડીએ રજૂઆત કરું છું ટ્રકો બાબતની। તાલુકામાં જિલ્લામાં કલેક્ટર સુધી ઠેઠ સુધી રજૂઆત કરી અમે। મારે ગુજરાતી શાળા હાઈસ્કૂલ એ બંનેમાં અમે આવેલો છે। એ ગુજરાતી શાળામાં લગભગ 700 બાળકો છે અને હાઈસ્કૂલમાં 110 બાળક છે। અવારનવાર 24 કલાકો છે ટ્રકો જતી હોય, રિસેસ પર બાળકો રોડ ઉપર આવતા હોય અને કોઈની જાનહાનિ થાય એના માટે અમે ગઈ થાકી ગયા બધા, પણ ટ્રકો બંધ થતી નહીં અને બેફામ ગમે તેમ દોડતા હોય છે ખરેખર। અને મારા પાણીની લાઈન પણ તૂટી જાય છે, સાઈડ મારે એટલે 50-60 ટન વજન ભરેલો હોય એટલે ફટ લઈને લાઈન તૂટી જાય। એટલે ગામમાં લોકો પાણી માટે બહુ નામ કરી હોય છે ખરેખર, એટલે આના માટે હું બધા રજૂઆત કરીને થાક્યો છું, પણ આ લોકો કોઈ ધ્યાન પર લેતા નહીં ખરેખર। કઈ ટ્રકો પસાર થાય છે, ક્યાંથી થાય છે? સોપડ સાબરમતી નદીમાંથી। હા, રોયલ્ટી હોય છે કે ના, રોયલ્ટી પાસ નહીં હતી, કોટાચીરી કશું જ નહીં હતું, કોઈ બી નહીં હતું। ઘણી ટ્રકો ઊભી રાખીને આપણે પૂછ્યું પેલા ભાઈ પાસ રોયલ્ટી પાસ છે કે નથી। રજૂઆતો ક્યાં ક્યાં કરી છે, શું જવાબ મળે છે આપણે? પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરી બધા કરી છે મેં। જવાબ શું આપે છે? જવાબ તો કે કર્યું એના માટે કાર્યવાહી કર્યું, એ જવાબો ના મળે। અત્યારે ટ્રકો ચાલુ છે કે બંધ છે? અત્યારે હાલ 2 દિવસથી ટ્રકો બંધ છે, આ પેલી 2 જણનો એક્સિડન્ટ છે એટલે આવનાર સમયની અંદર ચાલુ થશે તો કયા પ્રકારનું? હવે અત્યારે હાલ તો ચાલુ તો સાહેબ મારા ગામમાં નિર્ણય એક જ છે કે ટ્રકો ચાલુ થાય તો અમે 500 ટૂરમાં બેસી જવું રોડ ઉપર અને ટ્રકો 90% ઉપરથી કાઢી નાખે, પણ બાકી ટ્રક નહીં જવા દઈએ અમે, એવી અમારી ભાવના છે ગામવાની। ટ્રકો ઓવરલોડ દોડે છે, કેટલું નુકસાન થતું હોય છે? નુકસાનમાં તો જો હવે 24 કલાક હોય કારણ બાળક પણ અવરજવરી કરવી હોય, ખેતીવાડીનું બહુ નુકસાન થાય। ખેતીવાડીમાં ફુલાવર કોબીનું વાવેતર થાય છે ને તો ઉપર એક વગર માટી તરી જાય છે ઉપર, એ ફુલાવર કોબી કોઈ બજારમાં ખરીદતું નહીં એવી પોઝિશન છે। હા, અને ઢોરાનો કાચારો પણ કોમન નહીં આવતો। તારીખ 21/5/2025 ના રોજ
સોપડથી રેતી ભરીને આવતી ટ્રકો જેમની પાસે ઓવરલોડ હોય છે, રેતીમાંથી પાણી પણ નીતરતું હોય છે અને ઓછામાં ઓછી રોજની 150 થી 200 ટ્રકો અહીંથી પ્રસાર થાય છે. પોલીસ તંત્ર પણ જોઈ શકે છે, રેવન્યુ વાળા પણ જોઈ શકે છે, બધાની ફરજ છે, ખાન ખનીજવાળાની ફરજ છે. પણ ખાન ખનીજવાળાને કહેવામાં આવે છે, હું પણ ખુદ કહું તો કે સાહેબ એ ટીમ મોકલું છું, કશું કરવાનું નહીં. મોડી જે કોઈને એમ કહું અમે આગળ રાખ્યો ત્યારે પણ કામ થયું નહીં. ખરેખર આ પરિસ્થિતિ રહે તો અમારા ત્યાં 150 ટ્રકો ત્યાંથી જતી હોય, 100 ટ્રકો વાઘપુરથી જતી હોય અને 100 ટ્રકો સીતવાડે જ જતી હોય. એમાંથી મોયદને કંઈ લેવા દેવા નથી, છતાં મોયદવા નથી આવે. અહીંયા 100 કઈ લેવા દેવા નથી, એમને રોયલ્ટી પણ મળતી નથી પૂરી. જેમ કે આ માલ બધો બહારથી આવે છે, અહીંથી તો આવતો જ નથી. અને અમારા ત્યાં મોટામાં મોટો પટ છે જે સાબરમતી અને હાથમતીનો સંગમ, ત્યાં આગળ નાવડી મૂકી, ગેરકાયદેસર નાવડી મૂકી, ઓછામાં ઓછી 25 થી 30 નાવડીઓ મૂકી છે. એમાંથી જ્યારે રેડ પાડવામાં આવે એટલે ગમે ત્યારે રેડ કરે. અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઊભી થઈ કે ભાઈ એની ગાડી પર શિપ ગોઠવવામાં આવે અથવા એમના માણસો મૂકેલા હોય એટલે પહેલી જ ખબર પડી જાય કે ભાઈ આ ખનીજ વાળા આવવાના છે, એટલે તકલીફ મોટી થઈ જાય. એટલે પકડાય જ નહીં કોઈ. પકડે ને એટલે મેં ક્યાંય રેડ પાડી છે તો રેડ 2 ટ્રેક્ટરો પકડે તો 1 ટ્રક પકડે અને મેં રેડ પૂરી કરી દીધી. માત્ર ખરેખર જેટલી નાવડીઓ મૂકેલી છે તો લાકરોડાથી મોડી અને પેલું સંગપુર સુધી જે મૂકેલી છે એમાં મૂળ મુશ્કેલી જુદી છે કે અડધો મહેસાણાનો ભાગ આવે, અડધો ગાંધીનગરનો ભાગ આવે અને બીજો સાબરકાંઠાનો આવે. એટલે સાબરકાંઠામાં કહેવામાં આવે કે તો મહેસાણામાં છે, મહેસાણાવાળો કહે કે આ તો ગાંધીનગરમાં છે. એટલે કોઈ પકડાતા નથી. પણ ખરેખર નદીનો જે રબકો છે એમાં મોટો રેતીનો જથ્થો તો આજે લગભગ 75% ચોરી થઈ ગઈ છે. રોજ પાણી ભરીને રસ્તાઓ પણ તોડી નાખે છે. તો મોરી પણ અમારા વાઘપુરમાં પણ પરિસ્થિતિ ખરાબ હતી. આજે પીલુદ્રાનો રસ્તો પણ નહીં રહ્યો. આજુબાજુની ખેતીને પણ મોટું નુકસાન છે. એટલે ખેતીનું જે નુકસાન પ્રદૂષણ બોર્ડ વાળા પણ તપાસ નથી કરતા, એટલા માટે કે એમને કોઈ પડી નથી. બધાને જે હપ્તા મળે છે આરટીઓ વાળા પણ તપાસ નથી કરતા. એનો બધાની ફરજ છે અને કલેક્ટરની તો ખાસ ફરજ છે. એમાં રેવન્યુ વાળાની તો મામલતદારની પણ જવાબદારી છે. કોઈ જોવા આવતું નથી. અને આના લીધે આવા જો 2 એક્સિડન્ટ થઈ ગઈ, 3 મરી ગયા, મોરી પણ મરી ગયા હતા. એના પહેલા મોયદમાં આવું થયું ત્યારે પીલુદ્રાના આખા ગામને બાદમાં લઈ અને 15 દિવસ લોકો ગામથી દૂર ભાગી ગયા. ટ્રક વાળાનું અને લોકોને ભાગી જવાનું. એટલે આવી પરિસ્થિતિ થાય ત્યારે ખરેખર સરકારે ધ્યાન રાખવું પડે. સરકારને માનનીય મુખ્યમંત્રીને પણ મારી વિનંતી છે કે તમારો વિભાગ છે, તમે જો ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે અને આને હવાલે કોણ ગરીબોના માટે. તો આપે ધ્યાન રાખી ખરેખર આવા લોકોને પકડવા જોઈએ, માર કરવા જોઈએ. જો આમાંથી કઈ પગલો ભરવા નહીં આવે તો ગોધી ચિંતા હશે. અમારી રાહદારી નીચે અમે પગલો ભરીશું. પછી કહેતા નહીં કે પરિસ્થિતિ ખરાબ થઈ છે અને પછી મુશ્કેલી જુદી ઊભી થશે તો આની જવાબદારી સરકારની જ રહેશે જો પગલો નહીં લેવામાં આવતું. એ ચોક્કસ રીતે હું ખાતરીપૂર્વક કહું છું કે આમાં માત્ર ને માત્ર રેવન્યુ, પોલીસ અને ખાન ખનીજ 3 પોલીસ 4 લોકો ભરેલા છે. 4 લોકો આપતા ઉગાવશે મોટા માટે પરિસ્થિતિ આવી છે. તો ખરેખર આના પર પગલો લેવા જોઈએ એવી મારી વિનંતી છે. હા, હું લેખિત અરજી પણ આપવાનો છું, સીએમ ને પણ આપવાનો છું, ખાન ખનીજના સેક્રેટરીને પણ આપવાનો છું, ખાન ખનીજ નિયામકને પણ આપવાનો છું, કલેક્ટરને પણ આપવાનો છું અને ખાન ખનીજ વિભાગ સાબરકાંઠાને પણ આપવાનો છું. એની નકલ પણ આપને હું ચોક્કસ આપીશ. કેવું સહન કરવાના. આજના ડિજિટલ યુગમાં પ્રગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં સરકારમાં 10 વર્ષ સુધી સાંસદ રહી ચૂકેલ દીપસિંહ રાઠોડે સરકાર સામે બાવ ચડાવતા ચર્ચાનો વિષય બન્યો. જો કે પૂર્વ સાંસદ દ્વારા ઉઠાવાયેલ પ્રશ્ન મુદ્દે આગામી સમયમાં જિલ્લાના વિવિધ વિભાગો સહિત ખનન માફિયાઓ સામે કેવી અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ હવે મહત્વનું બની રહેશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સ્મિતા, સાબરકાંઠા.